શંકરસિંહ વાઘેલા કે જેમણે રાજનીતિને ખૂબ નજીકથી જોઈ છે, પોતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે, એમને એ પણ ખબર છે કે દિલ્હી સુધી ડંકો કઈ રીતે વગાડવો. સવાલ માત્ર અહીંયાથી શરૂ નથી થતો, કારણ કે એક વાત એ પણ સામે આવી કે તેઓ દિલ્હી ગયા, જંતર મંતર જે મેદાન છે ત્યાં જે સોનમ વાંગચુક છે એ ઉપવાસ આંદોલન ઉપર બેઠા છે તેમને પણ મળ્યા. હવે પાછળનું આખું ગણિત સમજવું છે કે શંકરસિંહ બાપુએ આખરે મુલાકાત કેમ કરી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. શંકરસિંહ વાઘેલા કે જેઓ ગુજરાતથી છેક દિલ્હી પહોંચ્યા, જંતર મંતર મેદાનની અંદર જે સોનમ વાંગચુક છે જે ઉપવાસ આંદોલન ઉપર બેઠા છે તેમને સમર્થન આપવા માટે તેઓ પહોંચ્યા અને કહી દીધું કે જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે હું તમારી સાથે રહીશ. પણ હવે સવાલ માત્ર અહીંયા મુલાકાતનો નથી, પરંતુ હવે આખી વાત સમજવી છે કે જ્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા દિલ્હીના જંતર મંતર ખાતે આંદોલન પર બેઠેલા લદ્દાખના સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકની મુલાકાત લીધી. આ સાથે જ શંકરસિંહ બાપુએ સોનમ વાંગચુકની જે મુલાકાત લઈ તેમના આંદોલનને સમર્થન પણ આપ્યું. છેલ્લા 17 કે 18 દિવસથી માત્ર પાણી પર ભૂખ હડતાલ કરી રહેલા સોનમ વાંગચુકની તબિયત લથડતા દેશભરના નેતાઓ તેમની મુલાકાત લઈ રહ્યા છે. દેશના જાણીતા શિક્ષણવિદ અને પર્યાવરણવિદ જે સોનમ વાંગચુક છે એ નીટ પેપર લીક કાંડ બદલ કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામા અને લદ્દાખને વિશેષ બંધારણીય સુરક્ષા આપવાની માંગણીઓ સાથે ભૂખ હડતાલ પર બેઠા છે. સોનમ વાંગચુકની માંગણીઓ માત્ર 2 છે કે જ્યારથી જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવીને લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું છે ત્યારથી ત્યાંના સ્થાનિક લોકો નારાજ છે. વાંગચુકની માંગ એવી પણ છે કે લદ્દાખના પર્યાવરણ, જમીન અને આદિવાસી સંસ્કૃતિને બચાવવા માટે તેને બંધારણની 6ઠી અનુસૂચિમાં સામેલ કરવામાં આવે અને લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે. બીજી માંગ એવી પણ છે કે દેશભરમાં ગાજેલા જે નીટ પેપર લીક કાંડ છે અને શિક્ષણ વ્યવસ્થામાં જે ગેરરીતિઓ ઊભી થઈ રહી છે તે તમામ બાબતે કેન્દ્રીય શિક્ષણ મંત્રી રાજીનામું આપે. હવે વાત અહીંયા માત્ર આટલી જ છે, પરંતુ હવે એ સમજવું છે કે શંકરસિંહ બાપુ કયા કારણોસર તેમને મળવા પહોંચ્યા હોઈ શકે. તો પહેલું કારણ એવું પણ હોય કે બાપુનો પ્રજાલક્ષી આંદોલનને સમર્થન આપવાનો ઇતિહાસ રહ્યો છે. આ સાથે જ બાપુનો ઇતિહાસ હંમેશા સ્થાપિત સત્તા સામે લડવાનો અને જનતાના મુદ્દાઓ ઉઠાવવાનો રહ્યો છે. સોનમ વાંગચુકનું આંદોલન કોઈ રાજકીય પક્ષનું નથી, પણ સામાન્ય જનતા અને પર્યાવરણનું છે. બાપુ હંમેશા આવા બિન રાજકીય લોક આંદોલનોની પડખે ઊભા રહેવા માટે પણ જાણીતા છે. બીજું કારણ એ પણ હોઈ શકે કે કેન્દ્ર સરકાર સામે રાજકીય મોરચો માંડવો હોય. બાપુ વર્તમાન કેન્દ્ર સરકારની સરમુખત્યારશાહી નીતિઓના વિરોધી પણ રહ્યા છે. લદ્દાખના મુદ્દે કેન્દ્ર સરકાર જે વલણ અપનાવી રહી છે અને સોનમ વાંગચુકને જે દિલ્હીમાં અટકાયત કરવામાં આવી તેનો વિરોધ કરવા અને દિલ્હીના મંચ પરથી કેન્દ્ર સરકારને રાજકીય સંદેશ આપવા પણ બાપુ ત્યાં પહોંચ્યા હોઈ શકે. એક કારણ એ પણ હોઈ શકે છે કે દિલ્હીમાં બેઠેલા નેતાઓને પોતાની રાષ્ટ્રીય સ્તરે સક્રિયતા પણ બતાવી હોય. ભલે બાપુ ગુજરાતના છે, પણ રાષ્ટ્રીય સ્તરની રાજનીતિ પર તેમની પકડ મજબૂત છે. દેશના સંવેદનશીલ સરહદી વિસ્તારના અધિકારો માટે લડતા વ્યક્તિને સમર્થન આપીને તેઓ રાષ્ટ્રીય સ્તરે એક નૈતિક નેતૃત્વની ભૂમિકા પણ ભજવી રહ્યા છે. આ કોઈ પહેલી વાર નથી. આની પહેલા પણ જ્યારે આપણે જોયું કે હમણાં જ ગુજરાતના ખેડૂતો વીજપોલ બાબતે લડી રહ્યા હતા ત્યારે પણ બાપુ સુરેન્દ્રનગરના કોંડ ગામે ગયા, ખેડૂતોને સમર્થન આપ્યું અને બાપુએ ખેડૂતોને આશ્વાસન પણ આપ્યું કે આ લડતમાં તેઓ છેલ્લે સુધી ખેડૂતોની પડખે ઊભા રહેશે અને કંપનીઓની આવી જે જો હુકમી ચાલી રહી છે એમને ક્યારેય ચલાવવામાં નહીં આવે. અને એ જ પછી આપણે એ પણ જોયું કે આદિવાસીઓના હક માટે જે મહેશ વસાવાના ગઢમાં તેમણે બેઠક કરી. બાપુએ આદિવાસી સમાજની વર્ષો જૂની માંગણી જેવી કે ભીલ પ્રદેશની રચના છે તેમને ખુલ્લો ટેકો જાહેર કર્યો. આદિવાસી વિસ્તારોમાં સરકારી શાળાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણની સુવિધા સુનિશ્ચિત કરવી તેવી પણ માંગ કરી. આ સાથે સાથે જે આદિવાસી યુવકો છે તેમને રોજગારી મળી રહે અને એ જ બાબતે કે જ્યારે ખેતી માટે પૂરતું સિંચાઈનું પાણી પણ તેમને મળી રહે તે તમામ બાબતે તેમણે હુંકાર કર્યો. હજુ પણ અહીંયાથી આ વાત નથી અટકતી. બાપુ અનેક એવા આંદોલન છે કે જેમની પડખે ઊભા રહ્યા હતા. કેન્દ્ર સરકારના 3 કૃષિ કાયદાઓ સામે જ્યારે દિલ્હી સરહદે ખેડૂતોનું મોટું આંદોલન ચાલતું હતું ત્યારે બાપુએ ગુજરાતમાંથી ખેડૂતોના સમર્થનમાં ચલો દિલ્હી કૂચની જાહેરાત કરી અને તેને કારણે અમદાવાદ પોલીસ દ્વારા તેમને પોતાના જ ઘરે નજરકેદ કરવામાં આવ્યા. લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપના નેતા પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ આખા ગુજરાતમાં ક્ષત્રિય સમાજનું જે મોટું આંદોલન થયું તેને શંકરસિંહ વાઘેલાએ પાયામાંથી સમર્થન આપ્યું. ક્ષત્રિય મહાસંમેલનોમાં હાજરી આપીને સમાજની અસ્મિતા અને સ્વાભિમાનની લડતમાં અગ્રેસરની ભૂમિકા પણ ભજવી.
આ સાથે જ હાર્દિક પટેલના નેતૃત્વમાં જે પાટીદાર અનામત ચાલતું હતું તે જ વખતે વિરોધ પક્ષના નેતા તરીકે શંકરસિંહ વાઘેલાએ અનામતની માંગણી અને જેલમાં બંધ કરાયેલા પાટીદાર યુવાનોના હકોના મુદ્દે તત્કાલીન સરકાર સામે વિધાનસભાની અંદર અને બહાર ઉગ્ર રજૂઆતો પણ કરી હતી. પણ હવે એ જોવાનું છે કે જ્યારે સોનમ વાંગચુક આ અહિંસક આંદોલનને હવે જ્યારે દેશભરમાંથી સમર્થન મળી રહ્યું છે અને ખાસ કરીને શંકરસિંહ વાઘેલાની આ મુલાકાતે આ આંદોલનમાં નવી રાજકીય ઉર્જા પૂરી પાડી છે. હવે એ જોવાનું છે કે બાપુના સમર્થન બાદ આ આંદોલન કઈ દિશા પકડે છે અને કેન્દ્ર સરકાર લદ્દાખના આ પ્રશ્નો પર શું નિર્ણય કરે છે. પરંતુ જે રીતે શંકરસિંહ વાઘેલા હોય કે બીજા કોઈ પણ નેતા હોય જે આખી આંદોલન ચાલી રહ્યું છે તેમની મુલાકાત લઈ રહ્યા છે, પરંતુ સરકાર હજુ પણ ચૂપ છે. હવે સવાલ એ થઈ રહ્યો છે કે સરકાર કેમ કંઈ બોલવા માંગતી નથી. હવે એ જોવાનું છે કે સરકાર કંઈ બોલે છે કે આંદોલન છે તે ઉગ્ર બને છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.